Hello students, in the last lecture we completed exercise number 3.4 elimination method. Now we are going to learn example 13, same elimination method, barabar, which was left. The example number 13 question is like the sum of a two-digit number and the number obtained by reversing the digit is 66. Now concentrate. Here is your first case. Okay, so you don't need to read from the book. You can read it from here. Sum of a two-digit number. Sum કોનો કરવાનો છે? તો two-digit number નો કોની સાથે and એટલે એનું કોની સાથે sum કરવાનો છે? The number obtained by reversing the digit. Okay, is 66. હવે આપણે સ્ટડી કરેલું લાસ્ટ લેક્ચરમાં એક્સરસાઇઝ 3.4 માં સેમ ક્વેશ્ચન એક કરેલો છે, બરાબર. હવે એ જ ક્વેશ્ચન પ્રમાણે આનો આન્સર કરવાનો છે. પહેલા તો જો અત્યારે લાઈવ ક્લાસ હોતે, ઇન શોર્ટ આપણે જો ક્લાસમાં ભણતા હોતે તો હું તમને પૂછતે કે ટુ ડિજિટ નંબર કોને કહેવાય, બરાબર, અને એના ડિજિટ્સ કોને કહેવાય. લાસ્ટ લેક્ચરમાં મેં તમને આ વધારે ડીપલી સમજાવેલું છે. ટુ ડિજિટ નંબર કોને કહેવાય અને એના ડિજિટ્સ કયા કહેવાય. તો સિમ્પલ. હવે ક્વેશ્ચનનો ફર્સ્ટ જે તમને કેસ છે તે મળી ગયેલો છે. સેકન્ડ કેસ આપણે એકવાર રીડ કરીએ અને ક્વેશ્ચન શું પૂછેલો છે તે પણ જોઈ લઈએ. સેકન્ડ કેસ છે ઇફ ધ ડિજિટ્સ ઓફ ધ નંબર ડિફર બાય 2. ડિજિટ્સ ઓફ ધ નંબર ડિફર બાય 2. નંબરના ડિજિટ્સ એનો ડિફર થાય છે 2 થી. ફાઇન્ડ ધી નંબર હાઉ મેની સચ નંબર્સ આર ધેર. નંબર ફાઇન્ડ કરવાનો છે, બરાબર. એટલે કે ટુ ડિજિટ નંબર તમારે ફાઇન્ડ કરવાનો છે. તો આન્સરમાં શું આવશે? સપોઝ two-digit number is 10x plus y. લાસ્ટ લેક્ચરમાં કીધું હતું ટુ ડિજિટ નંબર 10x plus y હોય અને એના ડિજિટ્સ કયા હોય? x અને y, બરાબર. આટલું આપણને ખ્યાલ છે. એટલે ટુ ડિજિટ નંબર આપણને ખબર છે કે 10x plus y છે અને એના ડિજિટ્સ x and y છે. હવે એ લોકોએ શું કીધું છે? સમ કરવાનો છે. સમ એટલે એડિશન, પ્લસ કરવાનું છે. કોનું કરવાનું છે? તો ટુ ડિજિટ નંબરનું. ટુ ડિજિટ નંબર કયો છે તમારો? 10x plus y. આ ટુ ડિજિટ નંબર એનો સમ એટલે એનું પ્લસ કોની સાથે કરવાનું છે? એન્ડ પછી જે હોય તે સેકન્ડ તમારી ટર્મ ધ નંબર ઓબ્ટેન બાય રિવર્સિંગ ધ ડિજિટ્સ. આ બી કરેલું. નંબર એવો બનાવો કે ડિજિટ્સ રિવર્સ થઈ જાય. તો 10x ની જગ્યાએ y ની જગ્યાએ x, બરાબર. બે નંબરનું સમ છે. કેવા નંબર? તો ટુ ડિજિટ નંબર અને બીજો નંબર ડિજિટ્સ રિવર્સ કરીને મળે છે, બરાબર. ઇન શોર્ટ તમારે સમ નંબરનો જ કરવાનો છે, ડિજિટ્સનો નથી કરવાનો. આટલું કમ્પ્લીટ થયું. રિવર્સિંગ ધ ડિજિટ સમજ પડી. રિવર્સિંગ એટલે 10x plus y ની જગ્યાએ 10y plus x થઈ જાય. અને આ બંનેનો સમ કરો તો એ કેટલો મળે? ઇઝ 66 ઇઝ ઇક્વલ ટુ 66. હવે આને આપણે સોલ્વ કરીએ તો જો બધું પ્લસ જ છે. તો 10x પ્લસ એક્સ, 10x માં એક x એડ કરીએ તો 11x થશે. એક y માં 10y એડ કરવાના, y પ્લસ 10y એટલે એ પણ 11y થશે ઇઝ ઇક્વલ ટુ 66. 11 1 જા 11, 11 1 જા 11, 11 6 જા 66. 11 કોમન નીકળશે આમાંથી. તો જો 11 કોમન કાઢીએ તો બ્રેકેટમાં x પ્લસ y ઇઝ ઇક્વલ ટુ 66 નું 11 6 જા 66 થશે, બરાબર છે. હવે બંને બાજુ 11 કોમન છે એટલે 11 કટ તો અહીંયા કેટલું બચશે? x પ્લસ y ઇઝ ઇક્વલ ટુ 6. એટલે આ આપણું ફર્સ્ટ ઇક્વેશન. ફર્સ્ટ કેસ પરથી એક ઇક્વેશન મળી ગયું. હવે સેકન્ડ કેસ જોઈએ. સેકન્ડ કેસમાં શું લખેલું છે? ઇફ ધ ડિજિટ્સ ઓફ ધ નંબર ડિફર બાય 2. હવે વાત કરી છે ડિજિટની. કોના ડિજિટ? તો નંબરના ડિજિટ. તો ડિજિટ કયા હોય? x and y. હવે આ જે ડિજિટ છે તેનો ડિફર કરવું છે. ડિફર એટલે માઇનસ, બરાબર, અને સમ એટલે પ્લસ. તો એના ડિજિટ્સ x અને y છે તો એને આપણે ડિફર કરીએ. નાવ x અને y ને ડિફર કરીએ એટલે x માઇનસ y ઇઝ ઇક્વલ ટુ 2 થશે. ડિફર બાય 2. ડિફરન્સ એટલે માઇનસ. કોનો ડિફરન્સ? ડિજિટ્સનો ડિફરન્સ. કયા ડિજિટ્સ? ટુ ડિજિટ નંબરના ડિજિટ્સ. તો ડિજિટ્સ કયા હોય? x and y. તેનો ડિફરન્સ મળી ગયો. હવે ડિફરન્સ એકચ્યુઅલી એ રીતે હોય કે x માઇનસ y બી ડિફરન્સ કહેવાય અને y માઇનસ x બી ડિફરન્સ જ કહેવાય ને. ડિજિટનો ડિફરન્સ છે. ડિજિટ તો બે જ છે આપણી પાસે. કયા ડિજિટ છે? x અને y.
હવે હું જો તમને એમ કહું કે આનો ડિફરન્સ, તો ડિફરન્સ એટલે એનું માઇનસ, તો એવું પણ થઈ શકે x માઇનસ વાય બી ડિફરન્સ કહેવાય અને y માઇનસ એક્સ પણ ડિફરન્સ કહેવાય. એટલે અહીંયા આપણે બંને કેસ કન્સિડર કરવાના છે ડિફરન્સમાં. તો ઇઝ ઇક્વલ ટુ 2. આ સેકન્ડ ઇક્વેશન, આને પણ સેકન્ડ ઇક્વેશન જ કહેવાશે. બરાબર. આ ઇક્વેશન સાથે એકવાર આ ઇક્વેશનને સોલ્વ કરવાનું, બરાબર, ડિફરન્સ છે એટલે, અને પછી આ ઇક્વેશન સાથે આ ઇક્વેશનને સોલ્વ કરવાનું. બરાબર. એવા 2 ડિજિટ નંબર મળશે. એવા કેટલા નંબર મળે તે આપણે ચેક કરવાનું છે. તો સમજો નાઉ ફર્સ્ટ કેસ કયો છે, x પ્લસ વાય ઇઝ ઇક્વલ ટુ 6. ફર્સ્ટ કેસનું ઇક્વેશન અને સેકન્ડ કેસનું ઇક્વેશન એને જ હંમેશા સોલ્વ કરવાનું હોય. બરાબર. એટલે ફર્સ્ટ કેસનું ઇક્વેશન અને સેકન્ડ કેસનું ઇક્વેશન શું છે અહીંયા, x માઇનસ વાય ઇઝ ઇક્વલ ટુ 2. આ ફર્સ્ટ, આ 2. અત્યારે આ ઇક્વેશન જોવાનું નથી. બરાબર. હંમેશા સેકન્ડ કેસનું જે ઇક્વેશન હોય એનું સોલ્યુશન ફર્સ્ટ કેસના ઇક્વેશન સાથે જ થશે. પ્લસ વાય માઇનસ વાય ડાયરેક્ટ કટ થશે, ઓપોઝિટ સાઇન અને કોએફિશિયન્ટ સેમ. x and x પ્લસ x 2x ઇઝ ઇક્વલ ટુ 6 પ્લસ 2 8 થશે. બરાબર. હવે જે સ્ટુડન્ટને ડાયરેક્ટ ખબર પડતી હોય ને તે અહીંયાથી ડાયરેક્ટ લખી શકે કે x ઇઝ ઇક્વલ ટુ 4. દર વખતે તમારે ડિવિઝનનો સ્ટેપ બતાવવાની જરૂર નથી. બરાબર. સપોઝ કરેલું છે 2 ડિજિટ નંબરને, જે આપણને લાસ્ટમાં કામ લાગશે. બરાબર. જો 2x પ્લસ ઇઝ ઇક્વલ ટુ 8, તો x ઇઝ ઇક્વલ ટુ 8 ડિવાઇડ બાય 2 થઈ ગયો, x મળી ગયો 4. હવે બંને ઇક્વેશનમાંથી કોઈ બી એકમાં વેલ્યુ મૂકીએ તો ફ્રોમ 1 શું છે, x પ્લસ વાય ઇઝ ઇક્વલ ટુ 6. એમાં x ની વેલ્યુ મૂકીએ 4. હવે આ પ્લસ 4 એમ જાય તો માઇનસ 4 થશે. y મળી ગયો 2. આ જે સોલ્યુશન મળ્યો, આ જે 2 ડિજિટ નંબર મળ્યો તે કયા કેસમાં મળ્યો, ફર્સ્ટ કેસ અને સેકન્ડ કેસમાં જે ફર્સ્ટ ઇક્વેશન આવે છે તેનો. હવે સેકન્ડ ટાઈમ જઈશું. સો અહીંયા લખીએ, સો 2 ડિજિટ નંબર એ કયો થશે, 10x પ્લસ વાય, 10x ની વેલ્યુ 4 પ્લસ y ની વેલ્યુ 2. હવે ડાયરેક્ટ લખતા શીખો. 10 4 ઝા 40, 40 પ્લસ 2 42 મળી ગયો આપણને એક 2 ડિજિટ નંબર. હવે જો નાઉ ફર્સ્ટ કેસનું ઇક્વેશન છે x પ્લસ વાય ઇઝ ઇક્વલ ટુ 6. આ તો છે જ. એની સાથે એકવાર આપણે સોલ્યુશન આનું કર્યું, સેકન્ડ કેસનું જે ફર્સ્ટ ઇક્વેશન હતું એનું. હવે સેકન્ડ કેસનું જે સેકન્ડ ઇક્વેશન છે એનું પણ સોલ્યુશન કરવું પડશે, ફર્સ્ટ કેસ સાથે જ થશે. સેકન્ડ કેસનું સોલ્યુશન હંમેશા ફર્સ્ટ કેસ સાથે જ થાય છે. તો ફર્સ્ટ કેસ, અને હવે સેકન્ડ કેસમાં શું થાય છે, y માઇનસ એક્સ. તો x ને જો આગળ લખીએ તો માઇનસ એક્સ પ્લસ વાય કહેવાય, કારણ કે x ની નીચે x હોવું જોઈએ. તો x કેવો છે, માઇનસ છે એટલે માઇનસ એક્સ, અને y પ્લસ છે એટલે પ્લસ વાય ઇઝ ઇક્વલ ટુ 2. થયું સેકન્ડ ઇક્વેશન. હવે આ પ્લસ એક્સ માઇનસ એક્સ કટ, ડાયરેક્ટ પ્લસ વાય 2y ઇઝ ઇક્વલ ટુ 8. સેમ. તો y ઇઝ ઇક્વલ ટુ 4 થશે. ફ્રોમ 1 ફર્સ્ટમાં વેલ્યુ મૂકીએ તો x પ્લસ વાય ઇઝ ઇક્વલ ટુ 6, x પ્લસ વાય ની વેલ્યુ 4 ઇઝ ઇક્વલ ટુ 6. પ્લસ 4 એમ જાય તો માઇનસ 4 થશે. સેમ આવો જ કેસ છે, ખાલી x અને y રિપ્લેસ થયા છે. તો x ઇઝ ઇક્વલ ટુ 2 આવશે. જે જગ્યાએ તમને ડાયરેક્ટ ખબર પડતી હોય એ જગ્યાએ ડાયરેક્ટ જ લખી દેવાનું. બરાબર. એટલે સ્ટેપ ઓછા થાય તો તમને ટાઈમ વધારે મળે. તો x ઇઝ ઇક્વલ ટુ 2. એટલે આ કેસમાં 2 ડિજિટ નંબર કયું થશે, 10x પ્લસ વાય. 10x ની વેલ્યુ 2, y ની વેલ્યુ 4. 10 2 ઝા 20, 20 પ્લસ 4 24. આવી ગયો નંબર. બરાબર. હવે જે ક્વેશ્ચન હતો તેનો આન્સર લાસ્ટમાં લખવાનો છે, તેનો હાફ માર્ક્સ હોય છે. તો જો હવે આપણે એક બુકમાંથી એક ક્વેશ્ચન વાંચીએ. જો તો ક્વેશ્ચન હતો, ફાઇન્ડ ધી નંબર, હાઉ મેની સચ નંબર્સ આર ધેર.
એટલે ફાઇનલ આન્સર. સો ધેર આર કેટલા નંબર મળ્યા? 2 નંબર્સ મળ્યા. 2 નંબર્સ કયા કયા? એક 42 અને એક 24. 42 એન્ડ 24. આ રીતે આજે આપણે એલિમિનેશન મેથડ અત્યારે અહીં કમ્પ્લીટ થાય છે. હવે લાસ્ટ એક્સરસાઇઝમાં પાછી આ મેથડ આવશે, પણ એમાં ક્વેશ્ચન્સ થોડા બદલાશે, એ આપણે ત્યારે કરીશું. હવે આજે આપણે ક્રોસ મલ્ટિપ્લિકેશન મેથડ એ કઈ રીતે થાય છે તે થોડુંક સમજીશું એક એક્ઝામ્પલ લઈને. આ જેટલી પણ મેથડ છે ને તેને એક્ઝામ્પલથી જ સમજવી પડશે, એની કોઈ થિયરી નથી. બરાબર? થિયરી નથી ઇન અ સેન્સ કે તમે એક્ઝામ્પલ લઈને સમજો તો જ એની ડેફિનેશન વધારે સારી રીતે સમજ પડે. તો આ ક્વેશ્ચન તમારે લખવાનો છે. એક્ઝામ્પલ 13 ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. 2 ડિજિટ નંબરના જેટલા પણ સમ હોય છે તે ઇમ્પોર્ટન્ટ હોય છે. હવે આપણે ક્રોસ મલ્ટિપ્લિકેશન મેથડ કરીશું. તો જો નવી મેથડ સ્ટાર્ટ થાય છે, ધ્યાન રાખજો. ઓકે, ક્રોસ મલ્ટિપ્લિકેશન એનું નામ જ છે ક્રોસ મલ્ટિપ્લિકેશન. બરાબર? અમુક સ્ટુડન્ટને એલિમિનેશન મેથડ ઇઝી લાગે છે, અમુકને ક્રોસ મલ્ટિપ્લિકેશન, અને બહુ ઓછા સ્ટુડન્ટ્સ હોય છે જેમને સબસ્ટિટ્યુશન મેથડ ઇઝી લાગે છે. એવો જનરલી આજ સુધીનો સર્વે મેં કર્યો છે, બટ તમને ઇઝી લાગે તે. અમુક ક્વેશ્ચનમાં એવું થશે કે તમારે જે પણ મેથડ યુઝ કરવી હોય તે તમે કરી શકો. બરાબર? તો એવા કેસમાં તમને 3 મેથડમાંથી જે ઇઝી લાગે તે કરવાની. હવે આપણે કરીએ ક્રોસ મલ્ટિપ્લિકેશન મેથડ. તમારામાંથી કોઈ એવું સ્ટુડન્ટ્સ હોય કે જેને ગુજરાતી નહીં સમજ પડતી હોય, બરાબર છે, તો આપણે હિન્દીમાં પણ લેક્ચર લઈ શકીએ. જેવું કોઈ સ્ટુડન્ટ હોય તો એને મને વોટ્સઅપ કે ફોન પર જણાવી દેવાનું. બરાબર? થ્રુ આઉટ જો લેક્ચર ઇંગ્લિશમાં રાખશું તો અમુક સ્ટુડન્ટ્સને પ્રોબ્લેમ થઈ શકે, એટલે આપણે લેક્ચર્સ ગુજરાતીમાં રાખીએ છીએ. ઇંગ્લિશ પ્લસ ગુજરાતી. સ્ટાર્ટિંગમાં થોડું ઇંગ્લિશ કરીએ છીએ અને પછી ટર્મિનોલોજી ઇંગ્લિશ રાખીને લેક્ચર ગુજરાતીમાં લઈએ છીએ. બરાબર? એટલે એવો કોઈ પણ ઇસ્યુ હોય, લેંગ્વેજ બેરિયર હોય, તો તમે મને વોટ્સઅપ કે ફોન કરજો. તો નામ છે ક્રોસ મલ્ટિપ્લિકેશન મેથડ. મેથડ જો તમે જો તો એકદમ ઇઝી છે. બરાબર? હું 2 ઇક્વેશન લખું. બરાબર? 2 લિનિયર ઇક્વેશન ઇન 2 વેરિયેબલ્સ, a1x પ્લસ b1y પ્લસ c1 ઇઝ ઇક્વલ ટુ 0. બીજું એક ઇક્વેશન લખું, a2x પ્લસ b2y પ્લસ c2 ઇઝ ઇક્વલ ટુ 0. પેલા જે કેસ આપણે 3 કરેલા ફર્સ્ટ લેક્ચરમાં કે a1 અપોન a2 ઇઝ ઇક્વલ ટુ b1 અપોન b2 ઇઝ ઇક્વલ ટુ c1 અપોન c2. બરાબર? તો ઇન્ફાઇનાઇટલી મેની સોલ્યુશન મળે. જો a1 અપોન a2 ઇઝ ઇક્વલ ટુ b1 અપોન b2 ઇઝ નોટ ઇક્વલ ટુ c1 અપોન c2 થાય તો નો સોલ્યુશન મળે. અને a1 અપોન a2 ઇઝ નોટ ઇક્વલ ટુ b1 અપોન b2 થાય તો આપણને યુનિક સોલ્યુશન મળે. બરાબર? એ ફર્સ્ટ લેક્ચરની જે થિયરી છે તે 3 મેથડમાં અપ્લાય થશે. હવે કોઈ બી દિવસ કોઈ પણ આ 3 મેથડ તમે કરો તો 2 ઇક્વેશન હોય ને તો જ તમે સોલ્યુશન કરી શકો. તો અત્યારે તમે એવું સમજો કે આ 2 તમારા ઇક્વેશન છે. આ ફર્સ્ટ ઇક્વેશન અને આ સેકન્ડ ઇક્વેશન. અને તમને એવું કીધું કે ક્રોસ મલ્ટિપ્લિકેશન મેથડનો યુઝ કરીને આ ક્વેશ્ચન સોલ્વ કરો. બરાબર? હવે આપણે સમજીએ ક્રોસ મલ્ટિપ્લિકેશન મેથડને. તો ધ્યાન રાખો, પહેલી વસ્તુ જે આમાં ધ્યાન રાખવાની છે તે એ હોય છે કે આમાં આખું જ ઇક્વેશન એક તરફ હોવું જોઈએ. બરાબર? એટલે આ વેરિયેબલ બી અને કોન્સ્ટન્ટ બી એક જ સાઈડ પર હોવું જોઈએ અને ઇઝ ઇક્વલ ટુ પછી 0 જ હોવું જોઈએ. પહેલો સ્ટેપ આ હોય. બરાબર? એટલે ઇક્વેશન અત્યારે આ રીતે લખેલું છે. હવે ક્રોસ મલ્ટિપ્લિકેશન મેથડને અપ્લાય કરીએ તો આપણે જનરલી ફાઇન્ડ શું કરતા હોઈએ છીએ? વેરિયેબલ. તો આમાં વેરિયેબલ કયા છે? x અને y. બરાબર? c1 c2 કોન્સ્ટન્ટ કહેવાય. a b અને c એવું હોય કે જે કોન્સ્ટન્ટ કહેવાય. તો ફાઇન્ડ કરવાનું છે x અને y. તો એ કેવી રીતે ફાઇન્ડ થશે? તો x બરાબર અપોન x જ્યારે લો ને ત્યારે એના નીચે એની ટર્મ સિવાયની ટર્મ લેવાની છે અને ઓર્ડર હું જે રીતે લખું તે રીતે જ લખવાનો છે. તો આ નીકળી ગયું x, b1 b2 અને પેલી બાજુ c1 c2. બરાબર? આમાંથી જો કંઈ માઇનસ હોય તો એ માઇનસ કન્સિડર કરવાનું છે. ઇઝ ઇક્વલ ટુ માઇનસ y. બરાબર? સેકન્ડ સ્ટેપમાં તમારું માઇનસ y આવશે. હવે y ને ભૂલી જાઓ. y પછીની સાયકલ c1 c2 અને પછી આગળ
a1 a2 બરાબર ઇઝ ઇક્વલ ટુ 1 આવશે અપોન આ નીકળી જાય a1 a2 અને બીજું b1 b2 આટલું તમને લખતા એટલે કે સોરી જરાક લખવામાં ભૂલ થઈ હતી માઇનસ વાય નહીં આવશે પ્લસ વાય આવશે બરાબર છે એટલે કઈ રીતે યાદ રાખવાનું છે x તો એની નીચે b1 b2 c1 c2 y તો એની નીચે c1 c2 a1 a2 અને 1 તો એની નીચે a1 a2 b1 b2 બરાબર હવે આને કઈ રીતે આપણે લખીશું તો x અપોન ધ્યાન રાખજો ક્રોસમાં મલ્ટીપ્લિકેશન કરીએ તો b1 નું મલ્ટીપ્લિકેશન c2 સાથે એટલે b1 c2 વચ્ચે કમ્પલસરી માઇનસ અને હવે આ બેનું મલ્ટીપ્લિકેશન ઓર્ડર બી આ રીતે જ રાખવાનો છે પહેલા m મલ્ટીપ્લાય થશે પછી અહીંયા થશે તો b2 c1 માઇનસ b2 c1 ઇઝ ઇક્વલ ટુ y અપોન હવે તમે જો c1 a2 માઇનસ c2 a1 ઇઝ ઇક્વલ ટુ 1 અપોન આ જો a1 b2 માઇનસ a2 b1 બરાબર આ રીતે થશે હવે અહીં આપણે એક ક્વેશ્ચન લઈને એને ટ્રાય કરીએ કે કઈ રીતે ક્વેશ્ચન કરવાનો છે આટલું તમને સમજ પડી ગયું તો હવે એક ક્વેશ્ચન તમને લઈને થોડુંક સમજાવું ચાલો ક્વેશ્ચન્સ ઈઝી આવશે પણ એટલું જરૂર ધ્યાન રાખજો કે જે તમારો ક્વેશ્ચન હોય તેમાં વેરિયેબલ અને કોન્સ્ટન્ટ એક જ સાઈડ પર હોવા જોઈએ બીજી વસ્તુ આ બી જે મેં લખ્યું તે તમારે લખવાનું છે આ શોર્ટ ક્વેશ્ચનમાં પૂછી શકાય છે a1x અને b1y લઈને બરાબર એટલે હવે આપણે એક ક્વેશ્ચન લઈએ અને એ ક્વેશ્ચનથી સમજીએ એક્ઝામ્પલ નથી લેતા અત્યારે બીકોઝ એક્ઝામ્પલમાં જે પ્રોબ્લેમ્સ હોય ને તે ટાઈપનો ક્વેશ્ચન છે તો આપણે અત્યારે ઇક્વેશન વાળો ક્વેશ્ચન લઈએ એટલે તમને થોડુંક ઇઝી રહે તો એવો ક્વેશ્ચન છે એક્સરસાઇઝ 3.5 નો ક્વેશ્ચન 1 માં સેકન્ડ ક્વેશ્ચન એ છે 2x plus y is equal to 5 અને સેકન્ડ ઇક્વેશન છે 3x plus 2y is equal to 8 બરાબર which of the following pair of linear equation has unique solution no solution or infinitely many solution in case there is a unique solution find it by using cross multiplication method જો ઇઝી છે અહીંયા પહેલા જો x ની સાથે 2 છે x ની સાથે 3 છે y ની સાથે 1 છે y ની સાથે 2 છે કોન્સ્ટન્ટ 5 છે કોન્સ્ટન્ટ 8 છે પહેલા બે કેસ જ મેચ નથી થતા બરાબર એટલે અહીં કોઈનું સોલ્યુશન થશે ધેરફોર ઇટ હેઝ અ યુનિક સોલ્યુશન હવે યુનિક સોલ્યુશન આવે એટલે આપણે મેથડ કરવી પડે તો જો ક્રોસ મલ્ટીપ્લિકેશન મેથડમાં ઇક્વેશન એક જ સાઈડ પર હોવું જોઈએ સો 2x પ્લસ વાય પ્લસ 5m આવશે તો માઇનસ 5 થશે સાઈડ ચેન્જ તો સાઇન ચેન્જ પછી 3x પ્લસ 2y માઇનસ 8 ઇઝ ઇક્વલ ટુ 0 થઈ ગયા બે ઇક્વેશન હવે જે a1x પ્લસ b1y પ્લસ c1 ઇઝ ઇક્વલ ટુ 0 અને a2x પ્લસ b2y પ્લસ c2 ઇઝ ઇક્વલ ટુ 0 એમાં જે કરેલું હતું તે જ કરવાનું છે વેરિયેબલ x છે જે વેરિયેબલ હોય તે જ આલ્ફાબેટ લખવાનો છે x એની નીચે એને ભૂલી જવાનું હવે અહીંયા શું છે y સાથે 1 અને અહીં y સાથે 2 પ્લસ છે એટલે પ્લસ કોન્સ્ટન્ટ -5 -8 -5 -8 ઇઝ ઇક્વલ ટુ y અપોન હવે y માં આને ભૂલી જવાનું y ને એની રાઈટ સાઈડ પર શું છે -5 -8 અને એના પછી 2 અને 3 ઇઝ ઇક્વલ ટુ 1 અપોન હવે આને ભૂલી જાઓ બરાબર તો x સાથે 2 3 અને y સાથે 1 2 બરાબર ઇન શોર્ટ જે અહીંયા એન્ડ થશે ને તેનાથી અહીંયા સ્ટાર્ટ થશે હવે x અપોન જો 8 1 જા 8 પણ આ કેવા છે -8 છે તો આ -8 બરાબર એને બ્રેકેટમાં લખી શકો વચ્ચે કમ્પલસરી માઇનસ પછી 2 5 જા 10 પણ કેવા 10 -10 એટલે બ્રેકેટમાં -10 ઇઝ ઇક્વલ ટુ y અપોન 5 3 જા 15 પણ કેવા 15
-15 વચ્ચે કમ્પલસરી માઇનસ આ રીતે કરવાનું છે મલ્ટીપ્લિકેશન માઇનસ આ બેન 8 2 ઝા 16 કેવા 16 -16 ઇઝ ઇક્વલ ટુ 1 અપોન 2 2 ઝા 4 આ પોઝિટિવ છે એટલે બ્રેકેટમાં નથી લખતો વચ્ચે કમ્પલસરી માઇનસ હવે 3 1 ઝા 3 થઈ ગયું બરાબર છે હવે x અપોન -8 આગળના નંબરની સાઇન કોઈ પણ દિવસ ચેન્જ નહીં થશે વચ્ચે જો બે સાઇન હોય તો જ ચેન્જ થાય માઇનસ માઇનસ પ્લસ 10 y અપોન -15 માઇનસ માઇનસ પ્લસ 16 1 અપોન 4 -3 1 આગળ જે મેં તમને થિયરીમાં કરાયું ને ત્યાં આટલું જ સમજાવેલું હતું એના પછીનો સ્ટેપ નહીં લખેલો હતો કારણ કે તમે કન્ફ્યુઝ થતે હવે એ જ વસ્તુને અહીંયા એક્ઝામ્પલમાં સમજીએ હવે કમ્પેરિઝન કઈ રીતે થાય તો x અપોન -8 પ્લસ 10 પ્લસ 2 થશે y અપોન -15 પ્લસ 16 1 થશે 1 અપોન 1 એટલે 1 થશે બરાબર હવે આ જે x હોય ને એનું કમ્પેરિઝન બી કોન્સ્ટન્ટ ટર્મ સાથે કરવાનું છે એટલે કે x/2 ઇઝ ઇક્વલ ટુ 1 અને જે આ બીજી તમારું વેરિયેબલ છે y એનું કમ્પેરિઝન બી કોન્સ્ટન્ટ ટર્મ સાથે કરવાનું છે x નું કમ્પેરિઝન પણ કોન્સ્ટન્ટ ટર્મ સાથે y નું કમ્પેરિઝન પણ કોન્સ્ટન્ટ ટર્મ સાથે કારણ કે બધું ઇક્વલ છે તો અહીં તમને આન્સર શું મળશે x ઇઝ ઇક્વલ ટુ 2 1 ઝા 2 થશે તો x ઇઝ ઇક્વલ ટુ 2 અને y ઇઝ ઇક્વલ ટુ આ 1 1 ઝા 1 થશે તો y ઇઝ ઇક્વલ ટુ 1 ફાઇનલ આન્સર x, y ઇઝ ઇક્વલ ટુ 2, 1 બરાબર હજી એક ક્વેશ્ચન કરાવું તમને અને પછી આપણે તમને એક બે સમાના હોમવર્કમાં આપું તો જો આ ક્વેશ્ચન્સ બધા જ તમારે લખવાના છે જેટલું મેં આજે કરાવ્યું છે તે બધું જ આ ચેપ્ટર બહુ જ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે બોર્ડ્સમાં 10 બોર્ડમાં 8 માર્કનું ચેપ્ટર છે આ એટલે આના બધા જ ક્વેશ્ચન્સ તમને આવડવા જોઈએ ટેક્સ્ટ બુકના જો હવે બીજો એક ક્વેશ્ચન કરીએ આ જ ટાઈપનો કરીએ કે જેમાં યુનિક સોલ્યુશન મળે તો x -3y -7 ઇઝ ઇક્વલ ટુ 0 3x -3y -15 ઇઝ ઇક્વલ ટુ 0 મેં કહી તો દીધું કે યુનિક સોલ્યુશન મળે બટ આ ક્વેશ્ચનને ધ્યાનથી સમજીએ પહેલાં તો જો x સાથે 1 છે x સાથે 3 છે y સાથે -3 છે y સાથે -3 છે લાસ્ટમાં કોન્સ્ટન્ટ -7 છે અહીં -15 છે બરાબર તો જો પહેલા બે કેસ જ મેચ નથી થતા અને જો કટ કરીએ તો 3/3 1 થઈ જાય એટલે આ બે કેસ ઇક્વલ નથી ધેરફોર સોલ્યુશન કેવું થશે યુનિક સોલ્યુશન થશે હવે આને આપણે સોલ્વ કરીએ તો અહીં તમે જો તો વેરિયેબલ ને કોન્સ્ટન્ટ એક જ તરફ છે બરાબર એટલે હવે સિમ્પલ તમારે જે ઇક્વેશન લખતા હતા તે ઇક્વેશન લખવાનું છે અને મલ્ટીપ્લિકેશન કરવાનું છે પહેલું વેરિયેબલ x છે તો x ની નીચે એના સિવાયની ટર્મ આ -3 અને આ બી -3 -7 -15 ઇઝ ઇક્વલ ટુ બીજો વેરિયેબલ y છે તો y અપોન બરાબર જો જેનાથી એન્ડ થાય ને તેનાથી અહીંયા સ્ટાર્ટ થાય -7 -15 નહીં ખબર પડે તો જે વેરિયેબલ હોય તેના પર હાથ મૂકીએ એની રાઈટ સાઈડ પર જવાનું રાઈટ સાઈડ પર આ છે હવે એની રાઈટ સાઈડ પર 0 છે એટલે ફરીને અહીંયા આવવાનું તો x ની સાથે 1 x ની સાથે 3 અને 1 અપોન 1/3 આ કોન્સ્ટન્ટ એની રાઈટ સાઈડ પર આવશે 1/3 -3 થઈ ગયો બરાબર આટલું બનાવતા આવડી જાય પછી તો મલ્ટીપ્લિકેશન જ કરવાનું છે તો x અપોન જો અહીંયા ધ્યાન આપો 3 15 ઝા 45 અને બંને માઇનસ છે એટલે માઇનસ માઇનસ પ્લસ તો 45 વચ્ચે કમ્પલસરી માઇનસ 3 7 ઝા 21 અને આ માઇનસ માઇનસ પ્લસ એટલે એને કંઈ ફરક પડશે નહીં આ 21 ઇઝ ઇક્વલ ટુ y અપોન 7 3 ઝા 21 પણ કેવા
એક માઇનસ છે એટલે માઇનસ, તો આને બ્રેકેટમાં લખાય -21, વચ્ચે કમ્પલસરી માઇનસ. 15 1 જા 15, પણ કેવા 15? -15, તો આ -15. 1/1 3 જા 3, પણ કેવા 3? -3, વચ્ચે કમ્પલસરી માઇનસ. અને પછી 3 3 જા 9, પણ કેવા 9? આ માઇનસ છે એટલે -9, વચ્ચે કમ્પલસરી માઇનસ આવશે જ. તો x/45 - 21 24, y/ જો -21 માઇનસ માઇનસ +15, 1/-3 માઇનસ માઇનસ +9. હવે એનું સોલ્યુશન કરીએ તો x/24 ઇઝ ઇક્વલ ટુ y/ -21 +15, માઇનસ પ્લસ માઇનસ સાઇન મોટા નંબરનું એટલે -6, 1/6 -3 + 9. બરાબર છે. હવે x નું કમ્પેરિઝન બી કોન્સ્ટન્ટ સાથે અને આ y નું કમ્પેરિઝન બી કોન્સ્ટન્ટ સાથે. તો જો આ 24 ઉપર જશે ક્રોસ મલ્ટીપ્લાય, x નો આન્સર લેવાનો છે. x ઇઝ ઇક્વલ ટુ 24 1 જા 24/6 અને y ઇઝ ઇક્વલ ટુ -6 1 જા -6 અને નીચે તો 6 છે જ. તો x ઇઝ ઇક્વલ ટુ 6 4 જા 24 એટલે 4, 6 1 જા 6, પણ આ માઇનસ છે એટલે -1. બરાબર, સિમ્પલ મેથડ છે. બરાબર. હવે આનો આન્સર છેલ્લે કઈ રીતે લખશો? x, y ઇઝ ઇક્વલ ટુ 4, -1. બરાબર. આજે આપણે અહીં સ્ટોપ કરીશું. નેક્સ્ટ લેક્ચરમાં હજી આગળ આ મેથડ્સને કેરી કરીશું. પણ હું તમને આજે 1-2 ક્વેશ્ચન હોમવર્કમાં આપીશ જે તમારે કરવાના છે. ક્રોસ મલ્ટિપ્લિકેશન મેથડથી જ કરવાના છે. બરાબર. તો હોમવર્કનો ક્વેશ્ચન હું અહીં લખી આપું છું તમને. ફર્સ્ટ ક્વેશ્ચન એ છે 8x + 5y is equal to 9, 3x + 2y is equal to 4. સેકન્ડ ક્વેશ્ચન છે 2x + 3y -46 is equal to 0 અને 3x + 5y -74 is equal to 0. આ બે ક્વેશ્ચન તમારે હોમવર્કમાં ક્રોસ મલ્ટિપ્લિકેશન મેથડથી જ ટ્રાય કરવાના છે. તમને કંઈ ડાઉટ હોય તો તમે મને વોટ્સઅપ કે ફોન કરી શકો છો. અને જેટલું મેં આજે કરાવ્યું તેની નોટ્સ બનાવીને પ્લસ હોમવર્ક કરીને તમારે મને કાલ સુધીમાં વોટ્સઅપ કરવાનું છે. થેન્ક યુ.